સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વે વૈષ્ણવોનું મનાતુરી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આપ સર્વે વૈષ્ણવોને શ્રી ગોપીનાથજીના પ્રાકટ્ય ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાઈ. આજે આપણે શ્રી ગોપીનાથજીનું ચરિત્ર જોવાના છીએ. આપણે અગાઉ પણ જોયું છે, પરંતુ પ્રભુ કૃપાથી હજી નવા પુસ્તકોમાં પ્રાપ્ત થયું છે કે જેમાં શ્રીનાથજી સેવા રસોદધી, વલ્લભાખ્યાન, મૂળ પુરુષ તેમજ શ્રી વલ્લભનું દિવ્ય ચરિત્ર વલ્લભ માધુર્યાયન કાવ્ય છે તેમાં ગોપીનાથજીના પ્રાકટ્યનું વર્ણન છે, એમના સ્વરૂપનું વર્ણન છે. તે આપણે જોઈશું કે જેના કારણે આપણે વધુને વધુ શ્રી ગોપીનાથજીના સ્વરૂપને સમજી શકીએ. સૌપ્રથમ આપણે જોઈશું વલ્લભાખ્યાનમાંથી. નિત્ય પ્રતિક્ષણો ક્ષણો સમારીએ રે શ્રી વલ્લભનો પરિવાર રે રસના શ્રી ગોપીનાથજી સોહામણા રે નવ જલ કનતાનો બાણા રે રસના સુખદાતા લઘુ ભ્રાતના રે પુરાણ પુરુષ પ્રમાણ રે રસના. अब श्री गोपीनाथ जी ते श्री महान प्रभु जी के ज्येष्ठ पुत्र श्री गुसाई जी के बड़े भाई ते कैसे हैं? तो कहे छे सोहामणा सो शुभ रूप अच्छे लगे हैं. और कैसे नव जल घन तनो भाण जो नवीन जल धारण करियो भयो घन जो मेघ ताके जैसो श्री अंग को वर्ण है जिनको घन कहिए सघन गहरो श्याम है वान प्रकृति अंग जिनको. और कैसे सुखदाता लघु भ्राता जो श्री गुसाई जी श्री विठलनाथ जी तिनके सुखदाता सो सवृत करके सुख देवे वारे सर्वकाल में वात्सल्य भाव करके सुख देवो ये दृष्टि है जिनकी. और कैसे प्रगट्या पुरुष प्रमाण पुरुष जे मनुष्य तीन जैसी है आकृति जिनकी अथवा पुरुष जे भक्तन के अंतर्यामी वा श्री पूर्ण पुरुषोत्तम के मुखारविंद के अधिष्ठाता विरह अग्नि रूप पुरुष तीन के प्रमाण सो स्वरूप के बताए वारे श्रेष्ठ भक्त करियो जो आपके स्वरूप के बताए वारे प्रमाण तो श्रेष्ठ भक्त ही है अथवा पुरुषोत्तम जे भक्त तिनके प्रमाण तुल्य है स्वरूप जिनको अथवा प्रामाणिक पुरुष जे भक्त ते ही प्रगटे हैं. આગળ મૂળ પુરુષમાં પણ શ્રી ગોપીનાથજીના પ્રાકટ્યનું વર્ણન આવે છે. મૂળ પુરુષ નારાયણ યજ્ઞ શ્રુતિ અવતાર ભયે સર્વજ્ઞ કछु કદી ન રહી સંગ લે આए बसे अडेला में निज हर खाए संवत 1567 आयो आसोवदी द्वादशी शुभ गायो श्री गोपीनाथ जी जब जन्म लीनो आय के जानी बल को रूप रखित देत
न बढ़ाय के। फेर के चरणाट आए, कछुक दिन रहे जान के। धन्य संवत 15 धन बहुतरा, शुभ मान के। કાશીમાં કેટલાક દિવસ રહીને શ્રી વલ્લભ પરિવાર અડેલ પધાર્યા. શ્રી મહાલક્ષ્મી વહુજી સાથે આપે અડેલમાં સ્થિર વાસ કર્યો. તેથી બધાને ખૂબ જ હર્ષ થયો. બધા આનંદથી સુખરૂપ રહેતા હતા. ત્યારે સંવત 1567માં વ્રજતિથિ પ્રમાણે આસોવદ દ્વાદશી અને ગુજરાતી તિથિ પ્રમાણે ભાદરવા વદ 12ના દિવસે શ્રી વલ્લભના ગૃહે પ્રથમ પુત્ર શ્રી ગોપીનાથજીનું પ્રાકટ્ય થયું. શ્રી ગોપીનાથજી બળદેવજીનું સ્વરૂપ છે એવું જાણીને આપે બ્રાહ્મણો અને વિદ્વાનોને પુત્ર જન્મની વધાઈમાં ખૂબ ખૂબ દાન આપ્યા. આનંદ ઉત્સવ મનાવ્યો. ત્યારબાદ શ્રી વલ્લભાયન માધુર્ય કાવ્યમાં શ્રી ગોપીનાથજીના પ્રાકટ્યનું વર્ણન છે. सूरदास की पूरत आशा, द्विजवर अलर कपूर की वासा। 67 आश्विन मास सुहायो, कृष्ण द्वादशी योग सुनायो। 14 मंगल समय अनूपा, प्रकटे आत्मज शेष स्वरूपा। सुर नर मुनि धावत हर खाई, विप्रवेश धर देत बधाई। શ્રી સુરદાસજીની આશા પરિપૂર્ણ કર્યા પછી શ્રી મહાપ્રભુજીએ અલર કપૂર એટલે કે અડેલમાં આવીને નિવાસ કર્યો. વિક્રમ સંવત 1567ના આસો મહિનાની વદ 12ના શુભ યોગે શ્રી ગોપીનાથજીનું પ્રાકટ્ય થયું. નંદ ઘેરાનંદ વયો, જય કનૈયા લાલ કી. ચારે દિશાએ અનુપમ મંગલ સમયના દર્શન થતા હતા. તે સમયે આપના આત્મજ જે શ્રેષ્ઠ સ્વરૂપ ગણાય છે તેમનું પ્રાકટ્ય થયું. તે સમયે સુર નર મુનિ વિપ્રવેશ ધારણ કરીને આપશ્રીને વધાઈ આપવા પધાર્યા. શ્રી મહાપ્રભુજી તો અંતર્યામી છે. ભલે તેઓ બધા બ્રાહ્મણના વેશમાં આવ્યા હતા, છતાં તેમને ઓળખી ગયા. એટલે આપશ્રીએ તેમનો સારી રીતે સત્કાર કર્યો. દેવોએ કહ્યું, હે વલ્લભ, આપના આત્મજના પ્રાકટ્યથી કલયુગના જીવોને સુખ થશે. આપને ત્યાં સંકર્ષણ ભગવાનનું જ પ્રાકટ્ય થયું છે. તેમના અનુજ શ્રી વિઠ્ઠલરાય થશે. શ્રી ગોપીનાથજીના શ્રી મહાપ્રભુજીએ જાતકર્મ સંસ્કાર કરાવ્યા અને બ્રાહ્મણોને અને ભિક્ષુકોને શ્રી મહાપ્રભુજીએ તેમની ઈચ્છા પ્રમાણે દાન આપ્યા. વૈદિક વિધિ પ્રમાણે બોલીને શ્રી મહાપ્રભુજીએ બધાને દાન દક્ષિણા આપી. તે ઉપરાંત પોતાના સ્વજનો અને સજ્જનોને બધી રીતે સંતોષ્યા. નામકરણ વિધિ કરવા માટે જે જ્યોતિર્વિદો આવેલા તેમને પણ આપે સંતોષ આપ્યો. આપના આત્મજનું નામ શ્રી ગોપીનાથજી પાડવામાં આવ્યું. તેમના ધર્મ અને ગુણ ભગવાનના ગુણો જેવા જ હતા. હવે શ્રીનાથજી સેવા રસોદધીમાં શ્રી ગોપીનાથજીના પ્રાકટ્ય ઉત્સવનો સેવા પ્રકાર દર્શાવેલો છે. તે આપણે જોઈશું કે જેમાં એમનો સંક્ષિપ્ત પરિચય પણ આપેલો છે. આશ્વિન કૃષ્ણ બારસ. श्री गोपीनाथ जी दीक्षित को उत्सव. दहली वंदनमाल, हांडी, वस्त्र लाल, धोती ऊपरना कुल्हे लाल, मोर पक्ष को 5 को कुल्हे को जोड़, आभरण पन्ना मोती के, हास्त्र कवल आदि कुंडल मीनाकृत, पिछवाई लाल छापा को हास्या तथा नीली पिछवाई छापा की, खंड हो ऐसो सवेर दान सांझ को सांझी राजभोग में बधाई. केसर की धोती पहरे, केसरी ऊपर ना ओढ़े,
महाप्रभु जी वारी ठाडे वस्त्र नीले छापा के। श्री गोपीनाथ जी को संक्षिप्त परिचय। आपको प्राकट्य अडेल में विक्रम संवत 1567 आज के दिन भयो। मूल पुरुष संवत 1500 सहस आसो वद द्वादशी शुभ गायो ये वेदज्ञ तथा दीक्षित होते। वेद वेदांत में विशेष अभिरुचि उदीयमान बालक को यथा समय उपनयन जनेऊ कराय वल्लभ आप अध्यापन करावते। वेद वेदांत सुबोधिनी आदि पढ़ाए। विवाह देवल भट्ट हनुमान घाट निवासी की पुत्री के संग विक्रम संवत 1586 में विवाह भयो और विक्रम 1587 आश्विन कृष्ण अष्टमी को एक पुत्र भयो जो पुरुषोत्तम रूप में प्रगटे। गुण निधि गोपीनाथ जी निर्गुण तेज निधान। दो बेटी जी भई लक्ष्मी बेटी जी सत्यभामा बेटी जी अडेल में। आपने पृथ्वी प्रदक्षिणा के रूप में यात्रा करी। प्रभु की सेवा सुख साधन रूप साहित्य संग्रह कियो। मदन मोहन जी बंगाली को पधराए 1595 में। मदन मोहन जी को प्राकट्य एवं प्राप्ति। विक्रम संवत 1595 वैशाख मास में आप अपने मकान काशी में विराजे होते और उस स्वप्न में श्री मदन मोहन जी ने आज्ञा की मैं कुआं में हूँ मुझको प्रकट करो। आप चली के गुजरात प्रदेश में पधारे। अहमदाबाद राजनगर में जय कृष्ण भट्ट साचोरा की बाड़ी में कुआं होतो और वहाँ बहुत से सेवक आचार्य महाप्रभु से मिलवे आए। आपने महाप्रभु जी के सेव्य श्री मदन मोहन जी जिन्होंने स्वप्न में आदेश दियो वे कुआं से बाहर पधराए बड़ो मनोरथ कियो और वहां से द्वारका पधारे। वे मदन मोहन जी श्री जी के पास विराजे हैं। श्री महाप्रभु जी के बाद आप आचार्य पदासीन भय। श्री गोवर्धन धर की सेवा को विधान बांधियो और धर्म प्रचार में जुट गए। या विषय में 10 दिगंत विजयी पुरुषोत्तम जी नवलक्ष ग्रंथ करता आपकी वंदना मंगलाचरण में करे हैं। महाप्रभु वल्लभ के प्रतिनिधि स्वरूप दया के भंडार करुणा के सागर सत्व आदि गुण युक्त ऐसे गोपीनाथ जी को मैं आश्रय लिए हूँ। आपने अनेक ग्रंथ बनाए। उनके कछुक नाम यह प्रकार है। बड़े जो गोपीनाथ कृत 4 ग्रंथ नृपमान। बड़े जो गोपीनाथ कृत 4 ग्रंथ नृपमान। प्रथम जो साधन दीपिका सेवा विधि सुखदान। संज्ञा नाम निरूपण और गोपीनाथ सुखदान। वल्लभाष्टक ग्रंथ कियो गोपीनाथ सुजान। आपके स्वरूप को तथा लीला को वर्णन मंगला के पद में यह प्रकार है। लेन चलरी गोर सबेचन के मिस कर छोटी सी मटुकी मधुरी चाल। अरबराय उठी चली री प्रात ही सिरी अलफ गरे सोहे कुमुलहानी माल। कहत फिरत कोकले होरी दहियो मह्यो ढूंढत फिरत नंदलाल। रामदास प्रभु को मन मोहियो ए न मैंने गज की सी चाल। वामे साधन दीपिका प्रकाशित है जहाँ में प्रभु की सेवा विधि है तथा व्याकरण को संज्ञानात्मक ग्रंथ अप्राप्य है। भाई भाई में अधिक प्रेम हो तो सेवा में दोनों भाई एक अडेल में माँ की सेवारत तथा एक गोवर्धन धर की सेवारत या प्रकार बारी बारी से मिली के सेवा करते। विठलनाथ जी बड़े भाई को बड़ो सम्मान करते सो उनको पत्र प्रमाण में है। लीला प्रवेश आप जब 30 वर्ष के होते तब जगन्नाथ जी के दर्शनार्थ पधारे और बलदेव जी के मुखारविंद में प्रवेश किए। विक्रम संवत 1599 में आपकी लीला प्रवेश के समय पुरुषोत्तम जी की अवस्था 12
वर्ष की हुई। विक्रम संवत 1600 में पुरुषोत्तम जी लीला प्रवेश कर गए। कोई के मत सो विक्रम संवत 1593 में पुरुषोत्तम जी के लीला प्रवेश बाद गोपीनाथ जी ने लीला प्रवेश किया। सत्यभामा बेटी जी और लक्ष्मी बेटी जी, इनके विवाह श्री विठलनाथ जी ने किए। ये दोनों बेटी जी बाल विधवा हुए और श्री नवनीत प्रिया जी की सेवा दीनी तथा तन मन से श्री नवनीत प्रिया के लाड लड़ाए। लक्ष्मी सत्यभामा बेउरे अग्रजनियानो हर रे रसना श्री नवनीत प्रिया जी ने सेव्या विविध प्रकार रे रसना। अतः कई वार्ता है। श्री आस्करण दास जी को नवनीत प्रिय को राजभोग को थार इनने आरोगायो। तब श्री गुसाई जी सो नवनीत प्रिया आज्ञा करी। आज मैंने 2 राजभोग आरोग्यो, 2 बार राजभोग आरोग्यो। अन्नकूट के दर्शन हो मथुरेश्वरी के मंदिर में श्री गुसाई जी ने कराए। काका वल्लभ जी के वचनामृत में कह्यो है कि ये सत्यभामा बेटी जी विवाह में सप्तपदी होत में पति के देवलोक चले जावे पर एक दिन मनोरथन में गुसाई जी सो कही, काका जी मेरी पठौनी कब होएगी। भोरे स्वभाव को देख गुसाई जी बहुत दुखी भये। प्रबोधिनी के 4 भोग तथा हल्दी के भोग को प्रकार प्रभु सेवा में लाए लौकिक सुख अलौकिक में प्रकट किए। यह प्रकार आपके परिवार की सेवा भावना सराहनीय है। श्री जी को श्रृंगार लाल वस्त्र अनुराग रूप तथा धोती उपरना वेदज्ञ दीक्षित आचार्य को संकेत नीले छापा की पिछवाई को भाव यह कि आकाश तक आपने यश तथा वेद प्रचार सो अपनो चमत्कार फैलायो। कुल है तथा जोड़ बाल लीला के भाव सो बधाई केसर की धोती पहरे गवे। यह उत्सव अन्यत्र कम माने हैं, पर श्री गोवर्धन धर के यहाँ यह उत्सव विशेष रूप में माने हैं। एक पद आपके भाव को, लाल हो पायना लागो तेरे, लाल हो पायना लागो तेरे, मेरे संग की दूर निकर गई मोय रहत कित घेरे। गोर सखाय मटुकिया फोरी अब कहा दान निवेरे। गोपीनाथ कुंवर जान देवो मोय सास बुरी घर मेरे। आ रीते અહીં શ્રી ગોપીનાથજીનું જીવન ચરિત્ર વિરમે છે। આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી અમનાજી, શ્રી મહાપ્રભુજી, શ્રી ગોપીનાથજી પ્રભુ ચરણના ચરણારવિંદમાં સમર્પિત કરું છું। જય શ્રી કૃષ્ણ। સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। આપ સર્વે વૈષ્ણવોનું મન આતુરી ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આપ સર્વે વૈષ્ણવોને શ્રી ગોપીનાથજીના પ્રાકટ્ય ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાય। ગયા પાઠમાં આપણે શ્રી ગોપીનાથજીનું ચરિત્ર હિન્દીમાં જોયું। હવે આપણે ગુજરાતીમાં શ્રી ગોપીનાથજીના સ્વરૂપનું વર્ણન તેમજ દિવ્ય જીવન ચરિત્ર જોઈશું કે જેનું સંકલન પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી યદુનાથજી મહોદયશ્રી તેમજ પૂજ્યપાદ ગોસ્વામી શ્રી શરદકુમારજીના વચનામૃતમાંથી લીધેલું છે। તો ચાલો જોઈએ। વલ્લભાખ્યાનમાં આવે છે કે નિત્ય પ્રતિક્ષણો ક્ષણો સમારીએ રે
શ્રી વલ્લભનો પરિવાર રે રસના, શ્રી ગોપીનાથજી સોહામણા રે, નવ જલ ઘનતાનો ભણા રે રસના, સુખદાતા લઘુ પ્રાર્થના રે, પુરાણ પુરુષ પ્રમાણ રે રસના. વલ્લભાખ્યાનમાં શ્રી ગોપીનાથજીનું વર્ણન કરે છે. શ્રી મહાપ્રભુજીના જ્યેષ્ઠલાલજી ગોપીનાથજી કેવા છે? તો કહે છે, જેમ જલથી ભરેલું શ્યામ વાદળ હોય એ વર્ષે ત્યારે શીતળતા પણ આપે અને ભીંજવી પણ દે. બરાબર શ્રી ગોપીનાથજી એવા જ છે. આપશ્રીની ભગવત સેવામાં ખૂબ તત્પરતા છે. એમને નિયમ લીધેલો કે સમગ્ર શ્રીમદ ભાગવતજીનો પાઠ જ્યારે પૂર્ણ થાય તે પછી ભોજન કરવું. 18,000 શ્લોકોનો પાઠ પૂર્ણ થાય પછી ભોજન કરે તો ઘણીવાર 3-4 દિવસ લાગી જાય. શ્રી મહાપ્રભુજીને થયું કે આ દેહ ભગવત સેવા માટે છે. કદાચ ભોજન નિયમિત નહીં લે અને અશક્ત થશે તો ભગવત સેવામાં કેમ કરીને પહોંચાશે? એ ન ભોજન કરે તો એમના પરિવારજનો પણ ભોજન ન કરે. નિયમ લીધો છે તો હવે શું કરવું? શ્રી વલ્લભે આનો ઉપાય કરવા શ્રીમદ ભાગવતજીના સારરૂપ શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામ સ્તોત્રની રચના કરી. શ્રી ગોપીનાથજીને એ સ્તોત્ર આપી આજ્ઞા કરી કે આ સ્તોત્રનો આ પાઠ કરજો. એનો પાઠ કરનારને સમસ્ત શ્રી ભાગવતના પાઠનો ફળ પ્રાપ્ત થશે. વળી કહે છે, ગોપીનાથજી સુખદાતા લઘુ ભ્રાતના નાના ભાઈ શ્રી ગુસાઈજીને સુખ આપનારા છે. જ્યારે શ્રી મહાપ્રભુજીએ આસુરવ્યામો લીલા કરી તે વખતે શ્રી ગુસાઈજી બહુ જ નાના હતા. ત્યારે શ્રી ગુસાઈજીને કોઈએ સાચવ્યા હોય તો તે શ્રી ગોપીનાથજીએ સાચવ્યા છે. મંગલાચરણમાં આપણે બોલીએ છીએ કે તમહમ સર્વદા વંદે શ્રીમદ વલ્લભ નંદનમ. આ શ્લોકનો અર્થ ઘણા એવો કરે છે કે શ્રી વલ્લભ નંદન શ્રી ગુસાઈજીને હું વંદન કરું છું. પણ આ શ્લોક શ્રી ગુસાઈજીએ લખેલો છે. તેઓ આ શ્લોકથી પોતાના મોટા ભાઈ વલ્લભનંદન એવા શ્રી ગોપીનાથજીને વંદન કરે છે. કારણ કે શ્રી ગોપીનાથજીએ શ્રી ગુસાઈજીને પિતાની જેમ સાચવ્યા છે. તેમના લગ્ન પણ કરાવ્યા હતા. શ્રી ગોપીનાથજીને અહીં વંદન કરીએ. આપનું પ્રાકટ્ય ભાદરવા વદ 12 થયું. આપે પુષ્ટિ માર્ગના પ્રચાર અને પ્રસાર માટે અદ્ભુત કાર્ય કર્યું. અનેક જીવોને શરણે લીધા, પ્રભુની સન્મુખ કર્યા. હવે આપણે શરદકુમારજીએ જે પુસ્તકનું સંકલન કરેલું છે પુષ્ટિ માર્ગ પ્રવેશિકામાં ગોપીનાથજીના વિશે સમજાવેલું છે તે જોઈએ. શ્રી વલ્લભાચાર્યજીના જ્યેષ્ઠ પુત્ર શ્રી ગોપીનાથજીની સ્તુતિ કરતા શ્રી પુરુષોત્તમજી લખે છે, શ્રી વલ્લભ પ્રતિનિધિમ તેજો રાશિમ દયાર્ણવમ ગુણાતીતમ ગુણનિધિમ શ્રી ગોપીનાથમાશ્રયે. અર્થ, શ્રી વલ્લભાચાર્યના પ્રતિનિધિ, તેજના ભંડાર, દયાના સાગર, ગુણાતીત અને અલૌકિક સર્વગુણ સંપન્ન એવા શ્રી ગોપીનાથજીનો હું આશ્રય કરું છું. આ જ પ્રકારે શ્રી વિઠ્ઠલનાથજી પણ પોતાના મોટા ભાઈ શ્રી ગોપીનાથજીને વંદન કરતા મંગલાચરણમાં લખે છે, યદનુગ્રહતો જંતુઃ સર્વ દુઃખાતિગો ભવેત
તમહમ સર્વદા વંદે શ્રીમદ્વલ્લભ નંદનમ. અર્થ: જેમની કૃપાથી પ્રાણી માત્રના બધા દુઃખો દૂર થઈ જાય છે એવા શ્રી વલ્લભનંદન શ્રી ગોપીનાથજીને હું પ્રણામ કરું છું. શ્રી ગોપીનાથજી બાળપણથી જ પ્રભુના સેવા સ્મરણમાં તત્પર રહેતા. ભાગવત પુરાણના 18,000 શ્લોકોનો પાઠ કર્યા પછી જ મહાપ્રસાદ લેવાનો આપનો નિયમ હતો. આ કારણે ભગવત પાઠમાં સમય વધુ જતા ક્યારેક તો 2 કે 3 દિવસ સુધી આપ મહાપ્રસાદ ન લેતા. આવું થવાથી માતાને ખૂબ કષ્ટ થતું. આ જોઈ શ્રી વલ્લભાચાર્યજીએ શ્રી ગોપીનાથજી માટે સંપૂર્ણ ભાગવત પુરાણના સારરૂપ શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામ સ્તોત્રની રચના કરી. શ્રી વલ્લભાચાર્યજીના સ્વધામ પધાર્યા પછી સંપ્રદાયનું આચાર્ય પદ શ્રી ગોપીનાથજીએ સંભાળ્યું. પુષ્ટિ ભક્તિ સંપ્રદાયના સિદ્ધાંતોને સમજાવવા માટે આપે સાધન દીપિકા તેમજ સેવા શ્લોકા નામના ગ્રંથોની રચના પણ કરી. શ્રી મહાપ્રભુજીની સ્તુતિમાં રચેલ સૌંદર્ય પદ્યની ભાગ્યે કોઈ પુષ્ટિ માર્ગીય અજાણ હશે. એટલે સૌંદર્ય પદ આપણે જે બોલીએ છીએ શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું ધ્યાન તે પ્રભુ સેવાની સાથોસાથ શ્રી વલ્લભાચાર્યની માફક આપને વૈદિક ધર્મનો પણ આગ્રહ હતો. ત્યારબાદ હવે આપણે શ્રી ગોપીનાથજી પ્રભુચરણ વિશે, એમની રચના ગ્રંથ રચના વિશે સમજીશું. મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યના મોટા પુત્રનું નામ શ્રી ગોપીનાથજી હતું. આપની પ્રભુ સેવા તથા પ્રભુના સ્મરણમાં તત્પરતા તો જગત પ્રસિદ્ધ છે. વિદ્યા તથા વ્યવહારમાં પણ આપ કુશળ હતા. 20 વર્ષની વય પહેલા જ આપે સર્વશાસ્ત્રોનું અધ્યયન સમાપ્ત કરી લીધું હતું. જ્યારે આપ 20 વર્ષની વયના હતા ત્યારે શ્રી વલ્લભાચાર્ય ભૂતલ છોડી સ્વધામમાં પધાર્યા. આટલી નાની વયે પણ આપે સંપ્રદાયની સંપૂર્ણ જવાબદારી સંભાળી લીધી. શ્રી વલ્લભાચાર્યએ પુષ્ટિ ભક્તિ માર્ગના તત્વ, સિદ્ધાંત તથા ફળ પક્ષોને સમજાવવા માટે અનેક ગ્રંથોની રચના કરી હતી. પરંતુ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવે પોતાના વર્ણ તેમજ બનાવનું ખાસ ફરી એકવાર પુષ્ટિ માર્ગીય વૈષ્ણવે પોતાના વર્ણ તેમજ આશ્રમના ધર્મોનું પાલન કરતા કરતા દૈનિક જીવનને કઈ રીતે સેવા સ્મરણમય બનાવવું, ખાસ તેના માર્ગદર્શન માટે કોઈ સ્વતંત્ર ગ્રંથની રચના કરી ન હતી. આ અત્યંત મહત્વપૂર્ણ કાર્યને શ્રી ગોપીનાથ પ્રભુચરણે સાધન દીપિકા નામના લઘુ ગ્રંથની રચના દ્વારા પૂર્ણ કર્યું. સાધન દીપિકા પ્રભુની સેવા એ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોનો એકમાત્ર ધર્મ છે. જેમ માતા પુત્રના લાલન પાલન દ્વારા પોતાનો સ્નેહ ભાવ દર્શાવતી હોય છે, અથવા તો જેમ કોઈ સેવક જીવનભર પોતાના સ્વામીની ચાકરી દ્વારા પોતાનો આદર અને સ્નેહ ભાવ દર્શાવતો હોય છે. તેમજ જેમ કોઈ સ્ત્રી પોતાના પતિ માટેના પોતાના સ્નેહ ભાવને ગામના ચોરે જાહેર કરતી ફરતી હોય તો આપણે તેને ભવાડો કહેતા હોઈએ છીએ. તેવી જ રીતે પ્રભુ પ્રત્યેના સ્નેહ ભાવને કે સેવ્ય સ્વરૂપને જો કોઈ જાહેરમાં પ્રદર્શિત કરે છે તો એ ભક્તિ ન રહી જઈને પ્રદર્શન બની જાય છે. આથી શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે વૈષ્ણવે તથા ગુરુએ પણ પ્રભુ સેવાને કોઈ જાણે કે જુએ નહીં તેવી ગુપ્ત રીતે કરવી જોઈએ. જેમ માતા
પોતાના બાળકને સ્તનપાન કરાવતી વખતે સાડીના છેડાથી ઢાંકી દેતી હોય છે, તેમ પુષ્ટિ માર્ગ એ પણ ભક્તિભાવ તેમજ ભગવત સ્વરૂપને પોતાના ધાર્મિક વૈદિક બાહ્ય આચરણોની આડમાં છુપાવીને પોતાના ઘરમાં જ સેવા કરવી જોઈએ. આ પ્રમાણે સેવા કરવાથી જ તેનું મન પ્રભુમાં પરોવાઈ શકે છે. નહીં તો હૃદયમાં રહેલો થોડો ઘણો જે ભક્તિભાવ હશે તે પણ ચાલ્યું જશે. શાસ્ત્રમાં પણ કહેવામાં આવ્યું છે, ધર્મ ક્ષરતિ કીર્તનાર્થ, એટલે પોતે આચરેલા ધર્મને જો જાહેર કરવામાં આવે તો તેનું ફળ નષ્ટ થઈ જાય છે. હવે આવે છે ગ્રંથ રચના. શ્રી આચાર્યજીનો આ સિદ્ધાંત દીવા જેવો સ્પષ્ટ હોવા છતાં તેનો અમલ કેવી રીતે કરવો એનું ભાન બધાને થાય તે માટે સાધન દીપિકા ગ્રંથ શ્રી ગોપીનાથ પ્રભુચરણે રચ્યો છે. આ ગ્રંથમાં નિરૂપેલ ઉપદેશોને જો જીવનમાં ઉતારવામાં આવે તો સાચા અર્થમાં પુષ્ટિમાર્ગી વૈષ્ણવે બની શકાય. શ્રી ગોપીનાથ પ્રભુચરણના કેટલાક ઉપદેશોને આપણે હવે જોઈશું. એકમાત્ર મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યના આદેશો જ સર્વોચ્ચ પ્રમાણ છે. સર્વનું મૂળ એવા શ્રી કૃષ્ણની સેવા કરવી, શ્રી કૃષ્ણ ભક્તિને અનુકૂળ બને તે રીતે પોતાના વર્ણાશ્રમ ધર્મનું આચરણ કરવું. ક્ષણ માત્ર પણ જો પ્રભુના સ્મરણ વિના નહીં જાય તો પ્રભુથી દૂર થઈ જવાય છે. સદગુરુની કૃપા, સત્સંગ અને શ્રી ભાગવતના અભ્યાસ સિવાય ભક્તિ થતી નથી. સદગુરુમાં આદર રાખવો, તત્વ વિચાર, શુદ્ધિ, શ્રદ્ધા, સત્ય, દયા, દાન તથા ઇન્દ્રિય સંયમ પૂર્વક જો પ્રભુના સેવા સ્મરણ કરવામાં આવે તો ભક્તિ જલ્દી પ્રાપ્ત થાય છે. વસ્તુના દોષોનું ચિંતન, ઇન્દ્રિય સંયમ અને પ્રાપ્ત વસ્તુઓમાં સંતોષ એ ત્રણ વૈરાગ્ય કેળવવા જરૂરી છે. પ્રભુથી વિમુખ ન થવાય તેની સાવધાની સદા રાખવી. લૌકિક અહંતા મમતા ભક્તિમાં કનડગત કરનારી છે. અવૈષ્ણવનો સંગ ન કરવો. અવૈષ્ણવનો સંગ ન કરવો. પ્રભુને સમર્પિત વસ્તુથી જ લૌકિક વૈદિક કાર્યો કરવા. અતિથિ, દીન, દુઃખીનો સત્કાર કરવો. પ્રભુની સેવા તથા સામગ્રીનું પ્રદર્શન ન કરવું. અત્યંત આત્મીય એટલે કે આત્મીય હોય પણ વૈષ્ણવ ન હોય અને વૈષ્ણવ હોય પણ આત્મીય ન હોય તેવા બંને પ્રકારનાઓને પોતાના સેવ્ય પ્રભુના દર્શન ન કરાવી શકાય. વૈષ્ણવ હોય તેને જ પોતાના સેવ્ય પ્રભુના દર્શન કરાવી શકાય. સેવાના અનુસરમાં પ્રભુ સેવા જે સમયમાં થતી હોય તે સિવાયના સમયને સંપ્રદાયમાં અનુસર કહેવામાં આવે છે. શ્રી ભાગવતનો અભ્યાસ કરવો. સેવા શ્લોક. આ ઉપરાંત આવે નિત્ય શ્રીનાથજી. આ ઉપરાંત આપે નિત્ય તેમજ ઉત્સવની ભગવત સેવાના સમયે તે સેવાની શુદ્ધ પુષ્ટિમાર્ગીય ભાવનાઓને અભિવ્યક્ત
કરી છે. સૌંદર્ય પદ્ય શ્રી મહાપ્રભુજીના પુષ્ટિ ભાવાત્મક સ્વરૂપની સ્તુતિ કરતું. સૌંદર્યમ નિજરદગતમ પ્રકટિતમ તે ભાગ્યે કોઈ પુષ્ટિ માર્ગીય અજાણ હશે. તિરોધાન શ્રી ગોપીનાથ પ્રભુચરણ વિક્રમ સંવત 1596 એક વખત શ્રી જગન્નાથપુરી પધાર્યા. ત્યાં શ્રી જગન્નાથરાયજીના દર્શન કરતા કરતા શ્રી જગન્નાથરાયજીના સ્વરૂપમાં જ લીન થઈ ગયા. આ ભૂતલ પર 30 વર્ષ બિરાજ્યા. આ રીતે આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી, શ્રી ગોપીનાથ પ્રભુચરણના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી તેમજ ગોપીનાથજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ. પ્રભુ નંદ કુમારો મેં સ્વામિની વૃષભાનુજા કૃતાર્થોહમ 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 ન સંશયઃ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આરતી રાધિકા રમણ કી. ભક્તિ માર્ગ કા વિરહાત્મક સ્વરૂપ આપણે જોઈ રહ્યા છીએ. તેમાં આપણે આજે જોઈશું સાધન દીપિકા, સેવા વિધિ, શ્લોકો અને આરતી. શ્રી ગોપીનાથજી શ્રુતિ સ્મૃતિ શિરોરત્ન નિરાજિત પદાંબુજર યશોદોત્સંગ લાલિતમ વંદે શ્રી નંદ નંદનમ. શ્રી પુષ્ટિ ભક્તિ માર્ગની સેવા પ્રણાલીમાં સાહિત્ય, સંગીત અને કળાનો અદ્ભુત સુભગ સંગમ છે. આ સેવા પ્રકારની શરૂઆત તો શ્રી મહાપ્રભુજીના સમયથી થઈ, જે કીર્તન સાહિત્યમાં પ્રતિબિંબિત થાય છે. અને શ્રી મહાપ્રભુજીના પ્રથમ લાલજી શ્રી ગોપીનાથજીએ જ શ્રી મહાપ્રભુજીએ ઉપદિષ્ટ સેવા પ્રકારનો કે જેમાં ભગવત સેવામાં ગીત, ગાયન, વાદન, નર્તન, ભોગનો વિનિયોગ છે, સાધન દીપિકા તેમજ નિત્ય સેવા વિધિ શ્લોક અને વર્ષોત્સવના ઉત્સવક્રમના શ્લોકોમાં સર્વપ્રથમ પ્રકટ કર્યો છે. એમની સેવા વિધિ શ્લોક શૃંખલામાં તો શ્રી ગોપેશ્વરજી પોતાની વ્યાખ્યામાં જણાવે છે કે આ રચનામાં 9 શ્લોક અને શ્રી યમુનાજીની સ્તુતિના 2 શ્લોકોનો શ્રી પિતૃચરણ શ્રી મહાપ્રભુજીની કૃતિ છે. અલબત્ત શ્રી ગુસાઈજીએ શ્રી વિઠ્ઠલનાથ પ્રભુચરણે આ સેવા પ્રકારનો સવિશેષ વિસ્તાર કર્યો છે. શ્રી ગોપીનાથજી રચિત ઉપર જણાવેલ સાહિત્યમાં એમણે સેવા ક્રમમાં આરતી કરવાનો સેવા ક્રમ અંતર્ગત સમય પણ સુસ્પષ્ટ દર્શાવ્યો છે. અને જ્યેષ્ઠ પુત્ર હોવાને નાતે પણ શ્રી મહાપ્રભુજીનો સાથેનો અંતરંગતમ સેવા પ્રકાર એમની કૃતિમાં આદ્યોપાંત્ય પ્રતિબિંબિત થાય એમાં શંકાને સ્થાન ન હોઈ શકે. સાધન દીપિકા ગ્રંથમાં શ્રી ગોપીનાથજી જણાવે છે, હૈયમ ગવિન પકવાનને તાંબુલેહી સુજલેર્યજેત અને તતો નિરાજનમ કાર્ય મંગલમ ગીતવાદ્ય કેહી. મંગળ ભોગમાં માખણ, પકવાન, સુંદર જળ આરોગાવીને, ભોગ સરાવીને, પાનબીડા સમર્પીને, મંગળાના ગીત, કીર્તન અને તે પણ વાદન સહિત ગાવા અને મંગળ આરતી કરવી. આ પછી પ્રભુને શ્રૃંગાર ધરાવવા, રંગીન વસ્ત્ર, નવા નવા આભરણો, મોર મુગુટ, બંસી, છડી, માળા વગેરે અંગીકાર કરાવવા, ઉજ્જવલ ચંદરવા, બિછાના, પીછવાઈ અને જલ ક્રીડાની ચીજો સજાવવી. અને તે પછી તૌર્ય તિક્રેન નૃત્ય, ગાયન, કીર્તન અને વાદન સહિત ધૂપ દીપ આરતી કરવી. તૌર્યાત્રિકેન તત્રાપી ધૂપ દીપાદિનાર્તિકમ. ત્યાર પછી ભોગ સમર્પણ આદિ પ્રકાર દર્શાવી રાજભોગ આરતી અને અનવસરની રીત કહે છે.
ततो राज विभूतीनां आदर्शे हि चामरैर्भजेत् गीताध्युत्सवतो हयेनं निराज्य च प्रणम्य च। તે પછી રાજાધિરાજ પ્રભુને દર્પણ દેખાડવું, ચામર કરવી, પ્રભુના સાનિધ્યમાં નૃત્ય વાદ્ય સહિત કીર્તન કરવા અને મધ્યાહન આરતી કરી પ્રભુને પ્રણામ કરી ભાવનાથી પ્રભુને હૃદયમાં પધરાવી નિજ મંદિરના દ્વારો મંગળ કરીને બહાર આવવું. તે પછી ઉત્થાપનના સમયે ફળફળાદી દૂધ દહીં વગેરે સમર્પી માળા અંગીકાર કરાવવી, ઝાડીજી ભરવા અને ગાયિત ભક્ત કૃતેહિ પદ્યેહિ રુધ્યેર લીલા રહસ્યકેહિ તતો નિરાજ્યેન નાથમ આયાંતમ વ્રજમંડલે. મૃદંગ વગેરે વાજિંત્રોથી પ્રભુને પ્રસન્ન કરવા અને હૃદયના ભાવથી લીલા રહસ્યના કીર્તનોનું ગાન કરી વ્રજમંડલમાં પાછા પધારી રહેલા પ્રભુની આરતી કરવી. ત્યારબાદ શયનભોગ શયન આરતી કરવાનો ક્રમ કહે છે. સાયં કાલેપી નૈવેદ્યમ યથા વિભવ વિસ્તરઃ નિરાજનમ ચ શયનમ યથા યોગ્યમ વિભાવયેત. સાંજના સમયે પણ શક્તિ અનુસાર વિસ્તારથી ભોગ આદિ ધરવા, આરતી કરવી અને પ્રભુને શયન કરાવવા. છેવટે શ્રી ગોપીનાથજી પ્રસન્ન થતા સ્વભક્તોને કહે છે, ઇત્થેવમ યસ્ય દિવસા યાન્તિ ભક્તસ્ય ભૂતલે સ એવ કૃતકૃત્યોસ્તિ હરિસ્તમનો ફલિષ્યતિ. આ પ્રકારે ભૂતલ પર જે ભક્ત પોતાના દિવસો પસાર કરે છે સર્વથા કૃતકૃત્ય બને છે. શ્રી હરિ તેનો સપ્રેમ અંગીકાર કરે છે અને અંતના શ્લોકમાં ભક્તોને ચેતવણી આપે છે. ઇત્થેવમ ભક્તિ શાસ્ત્રેષુ યદાચારો નિરૂપિતઃ તદાચારમ ભજેદત્ર નાન્યથા ગતિરિષ્યતે. આ પ્રકારે ભક્તિ શાસ્ત્રમાં જે આચારનું નિરૂપણ કરવામાં આવ્યું છે તેનું પાલન કરવું, અન્યથા આચરણ ઇષ્ટ સિદ્ધ આપી શકે નહીં. શ્રી ગોપીનાથજીના નિત્ય સેવા અને ઉત્સવ સેવાના શ્લોકોમાં પણ જેના પર શ્રી ગોપેશ્વર ચરણની વ્યાખ્યા ઉપલબ્ધ છે. આપ શ્રી આરતીનો પ્રકાર જણાવ્યો છે. તતઃ આરાત્રિકમ કૃત્વા શૃંગારાર્થ વિજ્ઞાપ્ય સ્નાનાદિક કારયેત. મંગળ ભોગ સરાવ્યા બાદ મંગળા આરતી ઉતારવી અને શૃંગાર ધરવાની વિજ્ઞપ્તિ કરવી. શૃંગારાદિ સેવા સંપન્ન થયા પછી શ્રીને સામગ્રી આરોગાવી, આચમન મુખ વસ્ત્ર આદિ પછી આરતી ઉતારવી. તતઃ પુનઃ આચમનના કારયિત્વા તાંબૂલમ અર્પયિત્વા આરાત્રિકમ કુર્યાત. આ સમયે પોતે પ્રાર્થના કરે છે, અમંગલ નિવૃત્તર્થમ મંગલવાપ્તયે તથા કૃતમ આરાત્રિકમ તેન પ્રસિદ્ધ પુરુષોત્તમ. પછી પલનામાં પ્રભુને બિરાજાવવા, ખીલવનાથી પ્રભુને ખીલાવવા અને રાજભોગ સમર્પીને ભોગ સરાવીને આરતી કરવી અને વિજ્ઞપ્તિ પણ કરવી. ભક્તાર્થા વિર્ભૂત રૂપ કૃષ્ણ હે ચરણાબ્જયો સર્વાશુભ વિનાશાર્થ ન્યસ્તઃ પુષ્પાંજલિ શુભઃ અમંડાલ નિવૃત્ત્યર્થમ મંગલાવાપ્ત્યે તથા કૃતમ આરાર્તિક તેન પ્રસિદ્ધ પુરુષોત્તમ. રાજભોગ આરતી પછીનો મધ્યાહન ક્રમ, આગળ ઉત્થાપન પછી સંધ્યા આરતીની સેવા વિધિનો પ્રકાર સર્વવિદિત છે. સંધ્યા આરતી પછી શયન ભોગ સમર્પતા પહેલા પ્રાર્થે છે, રાધિકા શ્લેષાંતરાય ભૂષણોત્તારણાત પ્રભો નિશિતત્કૃત શૃંગારાંગિકાર્થમ પ્રસીદ મે વ્રજે સ્વાનંદતો દોહમ બલેન સહ ગોપકેહિ કૃત્વા પિતમ પયઃ ફેનમ. તથા શિબ વ્રજાધિપ શયન ભોગ સરાવીને આરતી કર્યા પછી પોઢાડવા કહે છે. તતઃ તાંબૂલા ચમનાદિકમ વિધાય આરાત્રિકાં કૃત્વા શયનાર્થ વિજ્ઞાપ્ય શયનમ કારયેત. આપ શ્રી ગોપીનાથજીએ સાધન દીપિકા તેમજ નિત્ય ઉત્સવ સેવા શ્લોકો પ્રકટ કર્યા, જે ખરેખર પુષ્ટિ ભક્તિને અનુસરનાર નિસાધનજનોનું પરમ ધન છે. અંતમાં શ્રી હરિધન ચરણ શ્રી હરિરાય મહાપ્રભુના શબ્દોમાં શ્રી મહાપ્રભુજીને પ્રાર્થીએ, નિસાધન ધનમ કૃષ્ણ સ્થાપ્યાસ્યમ પરમ ધનમ ધનેન તેન સધનમ મામ કરોતુ કૃપાધનઃ. સૌજન્ય શશિકાંત મનુભાઈ લીમડી.
આ રીતે સાધન દીપિકા સેવા વિધિ શ્લોકો અને આરતીનો આ ભાવ અહીં વિરામ લે છે. આવતા પાઠમાં આપણે શ્રી હરિરાયજી વિરચિત સેવા ભાવના સહસ્ત્રી ભાવનામાં જે આરતીનો ભાવ દર્શાવેલો છે તે જોઈશું. શ્રી હરિરાય મહાપ્રભુએ ખૂબ જ વિસ્તારથી ખૂબ જ સુંદર રીતે આરતીનો ભાવ દર્શાવ્યો છે. તે આપણે આવતા પાઠમાં જોઈશું. આપને આ કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો અને જો આપને ગમ્યું હોય તો બીજા વૈષ્ણવોને શેર કરશો. જય શ્રી કૃષ્ણ.